મતદાનના દિવસે જ ગરમી રાજ્યમાં ભૂક્કા બોલાવશે ત્યારે ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે। જ્યારે મતદાનના દિવસે જ રાજ્યમાં ગરમી ભૂક્કા બોલાવશે એટલે કે ગરમીનું પ્રમાણ વધશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાંતની આગાહી સામે આવી। 26 એપ્રિલે રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી ત્યારે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું। મતદાનના દિવસે જ ગરમીનું પ્રમાણ વધારે હશે, ગરમી ભૂકા બોલાવશે તેવી હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી। ત્યારે મતદાનના દિવસે જ ગરમીનું પ્રમાણ વધારે, સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં ભીષણ ગરમી પડશે। જ્યારે એક તરફ રાજકીય ગરમી તો બીજી તરફ ઉનાળાનો પ્રકોપ જોવા મળશે। જ્યારે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીથી રાજકારણીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। મતદારોને સાવચેત રહેવા અંબાલાલ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી। ત્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં 42 ડિગ્રી તાપમાન રહેશે। મતદાનના દિવસે જ ગરમી ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। ઉજ્જવલ, મતદાનના દિવસે જ ગરમી ભૂક્કા બોલાવશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। શું કહેશો આગાહીને લઈને? જી બિલકુલ, 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મતદાનનો દિવસ છે, એટલે કે મતદાનના દિવસે જ ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે। આ દિવસે એટલે કે 26મી એપ્રિલે 42 ડિગ્રીથી ઉપર પારો જશે, જેના કારણે ગરમી ખૂબ જ વધશે। રાજકીય ગરમીની વચ્ચે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મતદાન કેવી રીતે થશે તે પણ એક મોટો પ્રશ્ન છે। મતદારોને પણ સાવચેત રહેવા માટે અંબાલાલ પટેલે આગાહી કરી છે, કેમ કે 42 ડિગ્રી ઉપર આ પારો જવાનો છે, એટલે કે રાજ્યમાં ખૂબ જ ગરમી વચ્ચે આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોમાં ભીષણ ગરમી પડશે તેવી પણ આગાહી તેમના તરફથી આપવામાં આવી છે। ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં પણ 42 ડિગ્રી તાપમાન રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાતે કરી છે। હવે જોવાનું એ છે કે 26મી એપ્રિલે જે મતદાન થવાનું છે તેમાં રાજકીય પાર્ટીઓને પણ આ ચિંતાનો વિષય બન્યું છે, કેમ કે આવી ભીષણ ગરમીમાં મતદાન કેવી રીતે કરાવવું તે પણ યક્ષ પ્રશ્ન છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે મતદાનના દિવસે જ ગરમી રાજ્યમાં ભૂકા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી। સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં ભીષણ ગરમી પડશે। જ્યારે એક તરફ રાજકીય ગરમી તો બીજી તરફ ઉનાળાનો પ્રકોપ જોવા મળશે।